હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા છણકાટ, આપનું લર્નિંગ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 3 નો અભ્યાસ કરી. 1 અને 2 નો આપણે આગળના વિડિયોમાં અભ્યાસ કરી ચૂક્યા છે. બાજુની આકૃતિ પરથી ગુણોત્તર શોધો. આકૃતિ તમે અહીંયા જોઈ શકશો. લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યા. તો લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર છે. તો સૌપ્રથમ કઈ સંખ્યા આવશે? ત્રિકોણની સંખ્યાની છેદમાં વર્તુળની સંખ્યા. ત્રિકોણની સંખ્યા કેટલી આપેલી છે? 3. અને વર્તુળની સંખ્યા 2. તો છેદ ઉડે છે તો કે નહીં, તો ગુણોત્તર થશે 3/2. જ્યારે દાખલા નંબર 2, લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યા. તો ચોરસની સંખ્યા પહેલા આવશે, છેદમાં કુલ સંખ્યા. ચોરસની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 2. જ્યારે કુલ આકારોની સંખ્યા તો કે 7, એટલે કે 2/7. અને છેલ્લું લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યા નો ગુણોત્તર શોધો. તો પહેલા આવશે વર્તુળની સંખ્યા છેદમાં કુલ આકારની સંખ્યા. વર્તુળની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 2 અને કુલ આકારની સંખ્યા 7, એટલે 2/7. મિત્રો, મેં વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.